VTV ગુજરાતી.comની ધર્મયાત્રામાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું ડૉક્ટર મહેન્દ્ર પંડ્યા। ગ્રહારાજ્યમ પ્રયશ્ચંતિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્रहेषु व्यापितम सर्वम त्रैलोक्यम सचराचर। જીવનની અંદર સંઘર્ષ, જીવનની અંદર સમસ્યાઓ, ત્યારે શાંતિ, સુકૂન અને સુખચેન માણસ જીવનમાં ઈચ્છતો હોય છે, ત્યારે કયા ફળની પ્રાપ્તિ ન થાય? એવા સમયે જ્યારે પરેશાની આવતી હોય, ત્યારે માનસિક અશાંતિ ઉદ્ભવતી હોય, ત્યારે કારણ વગરના ક્લેશ મળતા હોય, ત્યારે વ્યક્તિના જીવનમાં થાય છે કંઈક ખૂટે છે, કંઈક નડે છે। પણ આવા સમયે તમે એ ભૂલશો કેમ કે શનિની પનોતી એ બધી જ આપણા ગ્રહોની ચાલની અંદર સૌથી વધારે પીડાદાયક આપણને શનિની પનોતી હોય છે। હવે આપણે શનિ મહારાજનું તો નામ સાંભળીએ એટલે આપણા હાજા ગગડવા માંડે। શનિ મહારાજનું સ્મરણ થાય તો એમ થાય કે શનિની પનોતી ભલભલાને પીડા આપે, અને એટલા માટે શનિને ન્યાયના દેવતા કહેવામાં આવેલા છે। જે વ્યક્તિને ન્યાયથી ચાલે છે એને શનિ પીડા નથી આપતો, પણ જેને ક્યાંક જીવનમાં ગડબડ છે, જેના ચોપડા ચોખ્ખા નથી, શનિ મહારાજ એને પીડા આપે છે। અને એટલા માટે જ આ શનિની પીડાને સાડાસાતી કહેવામાં આવે છે, જેને આપણે પનોતી કહીએ। તો આ વર્ષે 2024માં પનોતીનો જે કાળ છે એ 3 રાશિવાળા માટે પનોતીને મુખ્ય માનવામાં આવે। કુંભ રાશિમાં શનિનું પરિભ્રમણ હોવાના કારણે મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિ આ 3 રાશિને પનોતી છે। મકર રાશિની પનોતી છે 2.5 વર્ષ એના પૂરા થયા, હજી એને 5 વર્ષ બાકી છે। કુંભ રાશિમાં મધ્યની પનોતી છે અને મીન રાશિવાળાને આ પ્રમાણે 3 પનોતીનો કાળ આપણને દેખાય છે। તો તમારી રાશિ મકર કહેતા ખ અને જ અક્ષર છે, તમારી રાશિ કુંભ કહેતા ગ અને શ અક્ષર છે, તમારી રાશિ મીન એટલે દ, ચ, જ અને થ અક્ષર છે। તમને પનોતીનો આ કાળ પીડાદાયક બને અને મોટી પનોતી કહેવામાં આવે। મોટી પનોતીની સાથે ચંદ્રમા 4થા સ્થાનમાં હોય ત્યારે, ચંદ્રમા જ્યારે 8મા સ્થાનમાં હોય ત્યારે પણ પનોતી પીડાદાયક બને છે। અને એ હિસાબે કર્ક રાશિવાળા જાતકો જેના અક્ષર ડ અને અ છે એને પણ નાની પનોતી પીડા આપે। સાથે સાથે વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિ એ 4થી રાશિ છે શનિ, તો એને પણ પીડા આપે છે। તો વૃશ્ચિક રાશિથી ગણતા શનિ 4થા સ્થાનમાં છે, કર્ક રાશિથી ગણતા શનિ 8મા સ્થાનમાં છે। કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકોનો પનોતી નડે, મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિના જાતકોને પનોતી નડે। સામાન્ય રીતે જન્મકુંડળીમાં 6ઠ્ઠા, 8મા કે 12મા સ્થાનમાં પણ શનિનું ગોચર પરિભ્રમણ થતું હોય, ત્યારે જે કોઈ સ્થાનમાં શનિ બેઠો હોય એ શનિની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડતી હોય ત્યાં પણ પનોતી જેવા જ પરિણામો આપે છે। માનો કે દેહ ભાવની અંદર બેઠેલો શનિ 7મું દાંપત્ય સ્થાન, 7મું ભાગીદારીનું સ્થાન, તો ભાગીદારીના સ્થાનમાં પીડા આપે છે। તૃતીય પરાક્રમ સ્થાનમાં શનિની દ્રષ્ટિ હોવાના કારણે પરાક્રમમાં વૃદ્ધિ થાય, કામકાજમાં વૃદ્ધિ થાય, એની જગ્યાએ કામકાજમાં પરેશાની રહ્યા કરે છે। મોટાઓ એટલે વડીલ વર્ગ દ્વારા પીડા અનુભવાય છે। જે કોઈ કામકાજમાં જ્યાં સફળતા મળવાની હોય ત્યાં નિષ્ફળતા મળે છે। આ બધું કારણ શનિનું હોઈ શકે છે। 10મી દ્રષ્ટિ જુઓ તો એ પડે વ્યવસાય ઉપર, કર્મ ઉપર, આજીવિકા ઉપર। પિતાને કષ્ટ પડે, વ્યવસાયમાં વૃદ્ધિ ન થાય, કોઈ પણ કામકાજમાં યશ ન મળે। મિત્રો, આ શનિની પનોતી જ્યારે પીડાદાયક બનતી હોય ત્યારે એમ કહેવાય છે કે નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ। શનિશ્ચર એ પીડાદાયક જ્યારે બનતા હોય ત્યારે અહીંયા એનો મંત્ર તમે જોયો, નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રજમ। હવે કોણ છે? છાયા અને માર્તંડનો દીકરો છે। સૂર્યનારાયણ અને સૂર્યની બીજી પત્ની છે છાયા, એ છાયાનો પુત્ર એટલે શનિ છે। યમનો અગ્રજ છે, મતલબ યમનો મોટો ભાઈ છે। તો આ પ્રમાણે અહીંયા શનિની આપણને ઉલ્લેખ વ્યાસજીએ પોતાના નવગ્રહ સ્તોત્રમાં મંત્રમાં કહ્યું છે। તો આ શનિ મહારાજની પીડામાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? શનિ માટે એમ કહેવાય છે કે હનુમાનજીની ઉપાસના ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આપે। શનિવારના દિવસે શનિના મંદિરમાં જવામાં આવે, અડદ ચડાવવામાં આવે, સરસિયાના તેલમાં નાખેલા અડદ ભગવાન શનિ મહારાજને અર્પણ કરવામાં આવે, સરસિયાના તેલનો અભિષેક કરવામાં આવે તો શનિની પીડામાંથી એને મુક્તિ થાય। એ ઉપરાંત ભગવાન શનિ મહારાજની કૃપા પ્રાપ્તિ માટે છાયા માર્તંડ સંભૂતમ, કોઈ પણ પાત્ર તમારી પાસે હોય અને પાત્ર લોખંડનું હોવું જોઈએ। લોખંડના પાત્રમાં અત્યારે સ્ટીલનું પાત્ર મળી શકે છે। સ્ટીલના પાત્રની અંદર સરસિયાનું તેલ નાખવામાં આવે, પૂર્ણ થયેલું આ સરસિયાનું તેલવાળું આ જે સ્ટીલનું પાત્ર છે એની અંદર છાયાનું દર્શન કરવામાં આવે। મતલબ તમે તમારી જે પ્રતિબિંબ છે એ તમે તેલની અંદર નિહાળો છો, અને ત્યારબાદ ટચલી આંગળીને તેલમાં નાખી અને 3 વખત એ તેલને તમે આ રીતે બહાર છંટકાવ કરી દો છો, અને ત્યારબાદ કોઈ પણ એક યોગ્ય વ્યક્તિને
તમે આ તેલનું દાન કરી દો છો પાત્ર સહિત, તો પણ શનિની પીડામાંથી મુક્તિ મળે છે. શનિની કોઈ પણ પ્રકારની પીડા હોય તો એમાંથી રાહત અનુભવાય છે. એક વખતે રોહિણી શકટ ભેદ વખતે દશરથ રાજા જ્યારે દેવતાઓનો પક્ષ લઈ દાનવો સાથે યુદ્ધ કરતા હતા, ત્યારે એવા સમયે રોહિણીનો શકટભેદ થતાં એવું થયું કે જો રોહિણીનો શકટભેદ થાય તો એ 14 વર્ષ સુધી દુષ્કાળ પડે. તો એ રોહિણીનો શકટભેદ ન થાય માટે શનિના માર્ગની અંદર દશરથ રાજા ઉભા રહ્યા, શનિ સાથે યુદ્ધ કર્યું, શનિદેવને પરાસ્ત કર્યા, એવું કથામાં લખેલું છે. શનિદેવને પરાસ્ત કર્યા. શનિદેવે જ્યારે કહ્યું કે માગ માગે તે આપું, ત્યારે દશરથ રાજાએ ભગવાન શનિદેવની સ્તુતિ કરી, અને સ્તુતિ કરી એ વખતે કહ્યું કે આ સ્તુતિ સ્તોત્રનો જે કોઈ પાઠ કરે એને શનિની પીડામાંથી મુક્તિ મળે. તો તમે જુઓ, સંધ્યાનો સમય સાયંકાળનો સમય હોય, ક્યારે? શનિવારના દિવસે. શનિવારે સાંજે સંધ્યાનો સમય હોય, પીપળાના થડની અંદર માટીના કોડિયામાં સરસિયાના તેલનો 4 મોઢાનો આડી વાટનો દીવો કરવામાં આવે, અને ત્યારબાદ આ શનિ સ્તોત્રનું પાઠ કરવામાં આવે છે. દશરથજીએ બનાવેલું છે. તો એની અંદર ભગવાન શનિના 10 નામ છે. એની શરૂઆત થાય છે દશરથ ઉવાચ, પછી ભગવાન શનિના 10 નામ છે: કોણસ્ત, પિંગલો, બભ્રુ, કૃષ્ણો, રૌદ્રોંતકો, યમઃ, સૌરી, શનિશ્ચરો, મંદ, પીપલાદેન સંસ્તુતઃ. એતાની 10 નામાની પ્રાતઃ રૂત્થાય યપટેત શનિશ્ચર કરતા પીડા ન કદાચિત ભવિષ્યતિ. શનિની પીડા ભવિષ્યમાં પણ ન થાય. દશરથજીએ બનાવેલું આ સ્તોત્ર છે. એ ઉપરાંત નમસ્તે કોણ સંસ્થાય પિંગલાય નમોસ્તુતે, નમસ્તે બભ્રુરૂપાય કૃષ્ણાય ચ નમોસ્તુતે, નમસ્તે રૌદ્રદેહાય નમસ્તે શાંત. આવા પણ ભગવાન શનિના 10 નામનું અલગ અલગ પારાયણ કરવાનું સૂચન કરેલું. તો આ પ્રમાણે શનિનું પારાયણ કર્યા પછી 27 વખત આ શનિના સ્તોત્રનો પાઠ કરવાનો હોય. જ્યારે સરસ્યાના તેલનો દીવો ચાલતો હોય અને એવા સમયે પીપળાના થડમાં બેસી અને 27 પાઠ કરવામાં આવે, અને ત્યારબાદ પીપળાની 7 પ્રદક્ષિણા કરવામાં આવે. તો પીપળાની કરેલી આ 7 પ્રદક્ષિણા, રીમ સમ શનિશ્ચરાય નમઃ, રીમ સમ શનિશ્ચરાય નમઃ મંત્ર બોલતા બોલતા પીપળાની પ્રદક્ષિણા કરીએ તો આ પ્રમાણે કરવાથી શનિની પનોતીમાંથી મુક્તિ મળે છે, એમાં રાહત અનુભવાય છે. બીજો એક શનિનો બહુ સુંદર મંત્ર છે: ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો જાપ જે કોઈ કરે છે એને સારી સફળતાની પ્રાપ્તિ થાય, કારણ કે એ બીજ મંત્ર છે, અને બીજ દ્વારા આખું જેમ વૃક્ષ બને છે એમાં બીજ મંત્ર દ્વારા શનિ મહારાજની પ્રસન્નતાની પ્રાપ્તિ કરી શકાય છે. શનિવારના દિવસે અડદને સરસ્યાના તેલમાં ડુબાડી અને શનિ મહારાજની જ્યાં પ્રતિમા હોય, શનિ મહારાજની જ્યાં મૂર્તિ હોય ત્યાં એને અર્પણ કરવામાં આવે, સરસ્યાનું તેલ ચડાવવામાં આવે અને આ મંત્રનો જાપ કરવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું, પોતાના શરીરના માપનો એક કાળા રંગનો ઊનનો દોરો લેવામાં આવે અને એ ઊનના દોરાને અંદર 9 ગાંઠ વાળવામાં આવે, અને ત્યારબાદ ઓમ સમ શનિશ્ચરાય નમઃ આ મંત્રની 108 માળા કરવામાં આવે. ત્યારબાદ આ સિદ્ધ થયેલો જે આપણો દોરો કે ધાગો, જેને રક્ષાસૂત્ર કહીએ છીએ, એ રક્ષાસૂત્ર કોઈ પણ શનિવારના દિવસે માતાના હાથે, પત્નીના હાથે, બહેનના હાથે અથવા દીકરીના હાથે જમણા હાથના કાંડે જો બંધાવી દઈએ તો શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે. અને દોરો જ્યાં સુધી આપણા બહેનોએ ખાસ કરી ડાબા હાથે આ દોરો બાંધવાનો હોય છે, પુરુષોએ આ દોરો જમણા હાથે બાંધવાનો હોય છે. તો આ પ્રમાણે આ દોરો બાંધવાથી આપણા માટે એક રક્ષાસૂત્ર તૈયાર થયું, જેના કારણે શનિની પીડામાંથી રાહત પ્રાપ્ત થાય છે. શનિની પીડા બહુ ઓછી લાગે છે અને એના કારણે શનિ મહારાજના આશીર્વાદથી કોઈ પણ અધૂરા કાર્ય હોય તે પૂરા થાય છે. શનિની પૂજા જ્યારે કરતા હોઈએ ત્યારે, શનિના મંત્ર જાપ જ્યારે કરતા હોઈએ ત્યારે, અનુષ્ઠાનપૂર્વક શનિનું ઉપાસના કરતા હોઈએ ત્યારે 3-4 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડશે. નહીં તો જે પ્રમાણે રોગને મટાડવા માટે આયુર્વેદના દવાઓ આપે છે, એની સાથે સાથે અમુક રૂચિઓ પણ આપે છે, અમુક ચરી પાડવાની હોય છે. તો ચરી પાડવાની શું છે અહીંયા કે પહેલાં તો અસત્ય ભાષણ ન થવું જોઈએ, મતલબ બને ત્યાં સુધી ખોટું નહીં બોલવું જોઈએ, તો શનિની પીડામાંથી મુક્તિ માટે કરેલો મંત્ર લાભદાયક બને. કોઈ પણ વ્યક્તિ સાથે કપટભરો વ્યવહાર તમે કરો છો અને એના કારણે શનિની પીડા અનુભવાય છે, માટે આને પણ ધ્યાનમાં રાખવાનું રહેશે. વ્યભિચારની વાત હોય, દારૂની વાત હોય, જુગારની વાત હોય, ચોરીની વાત હોય, જૂઠની વાત હોય, કપટની વાત હોય, આ બધી વાતોનો પરહેજ કરવો પડે તો જ શનિ મહારાજની કૃપાની પ્રાપ્તિ થાય. છેતરપિંડી કોઈ નહીં કરો તો પણ એમ કહેવાય છે કે શનિ મહારાજ હંમેશા રૂઠે છે અને એના કારણે એને પીડા અનુભવાય છે. બીજી વસ્તુ, ભક્ષ્ય, જે વસ્તુ ન ખાવા જેવી હોય તે ખવાય નહીં, જે વસ્તુ ન પીવા જેવી હોય તે પીવાય નહીં. આ પ્રમાણે શનિની અનુષ્ઠાન અને પૂજા જે વ્યક્તિ કરે છે એને ખૂબ જ સારી સફળતા મળે. સારા પંડિત પાસે 23,000 મંત્ર જાપનું અનુષ્ઠાન કર્યા પછી શનિ કવચ ધારણ કરે છે, એને પણ શનિની પીડામાંથી મુક્તિ મળે છે. VTV ગુજરાતી .comની ધર્મયાત્રામાં આપ સૌ જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.